આજે આપણે ટોપઅપ એસઆઈપી વિશે થોડીક માહિતી મેળવીએ। ટોપઅપ એસઆઈપી શું છે તે કે દર મહિને તમે જે સિમ્પલ 10,000ની એસઆઈપી માની લો કે કરો છો તો જે તે તારીખે તમારી એસઆઈપી દર મહિને જાય છે, પણ જો એમાં વધારો કરવામાં આવે તો શું પરિણામ આવે? દાખલા તરીકે આપણે એમ કહીએ કે દરેક વ્યક્તિની ઇન્કમ દર વર્ષે વધતી જ હોય। પગાર હોય તો અમુક વર્ષે દર વર્ષે લગભગ પગારમાં પણ વધારો થાય, અને જો બિઝનેસ હોય તો ઇન્કમમાં પણ વધારો થાય। તો એવા સંજોગોમાં જ્યારે આપણે એસઆઈપી કરતા હોઈએ કે અમુક વર્ષ પછી આપણો એક એમ છે, આપણો ગોલ છે તે પૂરો થાય, એના માટે આપણે એસઆઈપી કરીએ છીએ। તો એની અંદર જો એક થોડુંક નાનો એક ફેર કરવામાં આવે તો એનું પરિણામ ઘણું સારું આવી શકે। દાખલા તરીકે ઉદાહરણ આપીએ કે માની લો કે આપણે 10,000ની એસઆઈપી કરીએ છીએ 20 વર્ષ માટે, તો લગભગ 1 કરોડ ને 15થી 20 લાખ રૂપિયા તમારી સિમ્પલ એસઆઈપીમાં તમારા થશે। પણ જો એ જ એસઆઈપીમાં દર વર્ષે 10%નો અથવા તો એક રકમનો વધારો કરવામાં આવે, બે ઓપ્શન હોય છે, પર્સન્ટેજ વાઇઝ પણ વધારી શકો અથવા તો રકમ પણ વધારી શકો। જો 10% કે 10%નો જો વધારો કરવામાં આવે તો એ જ 10,000ની એસઆઈપી અને એ જ 20 વર્ષે લગભગ 2 કરોડ ને 25 લાખ જેટલી રકમ થઈ શકે। સાદી એસઆઈપી 1 કરોડ ને 20 લાખ, અને જો એ જ એસઆઈપીમાં 10% વધારો કરવામાં આવે તો 2 કરોડ ને 25-30 લાખ જેવી રકમ તમારી વધે। એટલે આટલો મોટો ડિફરન્સ પડે, ફક્ત એમાં 10%નો દર વર્ષે વધારો કરવો જોઈએ। નોર્મલી આપણી ઇન્કમ વધતી હોય તો આપણે પણ એમાં પણ બચતમાં પણ થોડોક વધારો કરવો જોઈએ, તો તમારું પરિણામ સારું આવી શકે। જો આ વિશે વધુ માહિતી જોઈતી હોય તો નીચે જે નંબર છે તેના પર મને કોલ કરો, અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો કે જેનાથી બીજાને પણ આ માહિતીનો લાભ મળી શકે। થેન્ક યુ।